ડીસામાં નવું એરપોર્ટ. સાંભળવામાં તો મોટા વિકાસના સમાચાર લાગે, બરાબર ને? પણ વાત એટલી સીધી નથી જેટલી દેખાય છે. આ એક જાહેરાત પાછળ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના રાજકારણની એક આખી જટિલ કહાણી છુપાયેલી છે. તો ચાલો આજે એ જ કહાણીને આપણે ઉકેલીએ. તો જો, આખી ગડબડ અહીંયા જ છે. વચન હતું થરાદને કે ભાઈ તમને ઇન્ટરનેશનલ એરપોર્ટ મળશે, અને મંજૂરી કોને મળી? ડીસાને. હવે સવાલ એ થાય કે આવું થયું કેમ? આ એક જ સવાલે છે ને આખા વિસ્તારના રાજકારણમાં રીતસરનો ગરમાવો લાવી દીધો છે. તો આ જગ્યા કેમ બદલાઈ ગઈ? ના, આની પાછળ કોઈ ટેકનિકલ કારણ નથી. આની પાછળ તો છે શુદ્ધ રાજકારણ. એક જ પાર્ટીના બે મોટા નેતાઓ વચ્ચેની સત્તાની રમત. ચાલો આ શતરંજની બાજીને થોડી નજીકથી જોઈએ. તો આ રાજકીય મેદાનમાં બે મુખ્ય ખેલાડીઓ છે. એક તરફ છે શંકર ચૌધરી, વિધાનસભાના સ્પીકર, મોટું પદ, મોટું નામ. અને બીજી બાજુ છે પ્રવીણ માળી, જેઓ હમણાં જ મંત્રી બન્યા છે. હવે અંદરની વાત એવી ચર્ચાઈ રહી છે કે શંકર ચૌધરીના વધતા પ્રભાવ પર પાર્ટી કદાચ બ્રેક મારી રહી છે, જ્યારે બીજી તરફ પ્રવીણ માળી એક નવા પાવર સેન્ટર તરીકે ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યા છે. અને જુઓ, પ્રવીણ માળીનો દબદબો કેવી રીતે વધી રહ્યો છે એ સ્પષ્ટ છે. પહેલા મંત્રી બન્યા, પછી એક નવા ઝોનની જાહેરાત કરી, અને હવે બૂમ, આ ડીસા એરપોર્ટનો પ્રોજેક્ટ પણ એમના ખાતામાં. એમ કહી શકાય કે આ એરપોર્ટ એમની રાજકીય તાકાતનો સૌથી મોટો પુરાવો છે. સારું, આ તો થઈ રાજકીય જીત-હારની વાત. પણ ચાલો એનાથી આગળ વધીને એક મૂળભૂત સવાલ પર આવીએ. આ બધો જે વિકાસ થઈ રહ્યો છે એ આખરે છે કોના માટે? બનાસકાંઠાના લોકોને ખરેખર શું જોઈએ છે? અહીંયા છે ને એક જ સિક્કાની બે બાજુઓ જેવી વાત છે. એક તરફ સરકાર અને એના સમર્થકો કહે છે કે વાહ, ડીસા માટે આ તો જબરદસ્ત પ્રગતિ છે, એક મોટી છલાંગ છે. પણ બીજી તરફ જે લોકો ટીકા કરી રહ્યા છે એ પૂછે છે કે ભાઈ એક મિનિટ, શું આ જ વિકાસની અત્યારે સૌથી વધારે જરૂર હતી? કારણ કે જ્યારે સામાન્ય લોકો સાથે વાત કરીએ ને તો એમની જરૂરિયાતોની યાદી સાવ અલગ જ નીકળે છે. એમને શું જોઈએ છે? ભણતા છોકરા-છોકરીઓ માટે સારી યુનિવર્સિટીઓ, ખેડૂતો માટે એમની નહેરોમાં પાણી, બીમાર પડે તો નજીકમાં સારી અને સસ્તી હોસ્પિટલ, અને આવવા જવા માટે સારી બસ કે ટ્રેનની સુવિધા. આ બધી પાયાની જરૂરિયાતો છે જે હજી પણ પૂરી નથી થઈ. અને આ જ આખી ટીકાનો મુખ્ય મુદ્દો છે. લોકો શું કહી રહ્યા છે કે ભાઈ આ એરપોર્ટ તો મોટા મોટા ઉદ્યોગપતિઓ માટે છે, એમના માટે ફાયદાકારક છે. પણ અમારું શું? એ સામાન્ય માણસનું શું જે રોજે રોજની પાયાની જરૂરિયાતો માટે જ ઝૂમી રહ્યો છે? હવે સ્થાનિક રાજકારણમાં છે ને આવા મોટા મોટા વચનો માટે એક બહુ જાણીતો શબ્દ છે. એક જ શબ્દમાં આખી વાત સમજાઈ જાય. અને એ શબ્દ છે ગપ્પા. ગપ્પા એટલે શું? એટલે કે એવી મોટી મોટી વાતો, એવા વચનો જે ઉપરથી તો બહુ શાનદાર લાગે પણ અંદરથી સાવ ખોખલા હોય, જેમાં કોઈ દમ ન હોય. આ ગપ્પા શું છે એ બરાબર સમજવા માટે ચાલો એકદમ તાજું અને ચોંકાવનારું ઉદાહરણ જોઈએ. આ જોશો એટલે વચન અને હકીકત વચ્ચેનો ફરક તરત જ સમજાઈ જશે. આ આંકડો જુઓ, 0, 0. આ ખાલી એક નંબર નથી. આ એક કડવી હકીકત છે. પણ શેની હકીકત? આ 0 છે એક નહેરમાં રહેલા પાણીનું પ્રમાણ. કઈ નહેર? એ જ નહેર જેનું હમણાં જ ખુદ ધામધૂમથી ઉદ્ઘાટન થયું હતું. અને થયું શું? ઉદ્ઘાટન થયું અને થોડા જ સમયમાં નહેર સુકાઈ ગઈ. આને કહેવાય ગપ્પા. વચન અને વાસ્તવિકતા વચ્ચેની આ જ તો ખાઈ છે. તો આ બધી વાતો પરથી એક ચિત્ર સ્પષ્ટ થાય છે. બનાસકાંઠા અત્યારે એક એવા મોડ પર છે જ્યાં એક રસ્તો રાજકીય મહત્વાકાંક્ષાઓ તરફ જાય છે અને બીજો લોકોની જરૂરિયાતો તરફ. અને સવાલ એ છે કે સાચી પ્રગતિ કયા રસ્તા પર છે? તો ચાલો આખી વાતને ટૂંકમાં સમજી લઈએ. 1. પ્રવીણ માળી માટે આ એક સ્પષ્ટ રાજકીય જીત છે. 2. ડીસા શહેરને એક નવો મોટો પ્રોજેક્ટ મળ્યો. 3. લોકોની અસલી જરૂરિયાતો શું છે એ સવાલ હજી પણ ત્યાં જ છે. અને 4. સૌથી મોટો સવાલ, ભવિષ્યમાં આવા રાજકીય વચનો પર કેટલો ભરોસો કરવો? તો અંતે આ ડીસા એરપોર્ટની આખી કહાણી આપણને એક જ સવાલ પર લાવીને મૂકી દે છે. સાચો વિકાસ કોને કહેવાય? આવા મોટા અને ચમકદાર પ્રોજેક્ટ્સને, કે પછી પાણી, શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની જરૂરિયાતો પૂરી થાય એને? બનાસકાંઠા જેવા કોઈપણ વિસ્તાર માટે સાચો વિકાસ શું છે? એક ચમકદાર એરપોર્ટ કે ખેડૂતના ખેતર સુધી પહોંચતું પાણી?
આ સવાલનો જવાબ જ એ વિસ્તારનું ભવિષ્ય નક્કી કરશે. આના પર વિચારવું રહ્યું.